મારા વીરે ખેતલા દેવી તમારા ભૂરી વાડીઓ એ મારો સીતાબરા ચામુંડા માનો આગેવાને ખેતલી આવ્યો છો મારા વિપુલ ભુવા એ એકવાર મારો ખમકારો થાય અને કોરા ચોપડા વાંચીને ન બતાવું તો હું ઘડું કાનો નાગ ખેતલીઓ ની બાપ એ તમે લડતા આવો રે ખેતલિયા એ બાળા રાજા મારા બાળા રાજા ચામુંડા તને વિપુલ ભૂવો વાલો લાગ્યો વસ્તી મારી વાડી આ સોચેલી હોય એ વિપુલ ભુવા થોતો નહીં તારો પરિવાર એક માળાના મોતી ફેરજો મને ચામુંડાને પૂછવા બેગે અને સીતાપુરા જો મારી નોબડીને કાળો ડાઘ લાગવા દઉં ને તેવી તો મને સીતાપુરાના ખાધેલા મને ચામુંડાને હરાવો કહેવાય બોલ્યું જગતમાં બીજું બોલે એ મારા વિપુલ ભુવા એ મારી નોકરીને ડાઘતો આજે નો લાગવા તો કાલે નો લાગવા તો બેટા જા વિપુલ ભુવા મારી શ્રદ્ધા રાખે વિશ્વાસ રાખે અને એક દીનો મારા સીતાપુરાને ઉગાડવા ન આવું ને તો હું સીતાપુરાની માતા ચામુંડા નો કે હું દુબળો મારો બાપ દુબળો મારી માં દુબળી મેઘનાની ચામુંડા માતા નથી તો દુબળી પછી મારા પાવાના પટણની માં કાળે કાતન બોલાવો ક્યાં ગઈ મારા પાવાના પટણની કાળે કાતન મારી જાઓ વાલો લાગ્યો તને પાવાગઢનો ડુંગર 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 એ ફીરની માતાજી ઓલા પાવાગઢના દેવી ડુંગર માથે એ વાલો લાગ્યો તને પાવાગઢનો ડુંગર કારેડો મચાયો
कीर्ति मारा शंकर देवा देवी भगवान ने પછી બોલાવો મારો ઓખડ બાપાને બોલાવો એ માર સીતાપરા કુળની માલિકો જેનું નામ નો લેવાય ઓ જાઓ મારી વસ્તી એ ચામુંડાનું નામ લઈ જાજો જેથી કોઈ માર કરતો આવતે ખાલી એકવાર વિપુલ ભુવા ઓખડ બાપાને યાદ કરજે જા એ ઉગાવા નો આવું ને તેની તો માજે સીતાપરાના ચોખા તેની ઓખડ બાપાએ મોતા ખાતા ખોડિયાલ તારા ઘુઘરા માટે ધરે મારી ખોડિયાલ તું સાંભળે દે પાણીમાં એતા પર હારતો તો ખલક આખામાં હતી ખોડિયા ઓલાવા મળ્યાનું મેળું ભગવાથી ઉતર્યું હા રામાવરણા તુમલા મારી માના મખમાં લોઠાના દા એ ઉજડું કર્યું આઈ ચારણ કોળને દેવી ખોડિયા એ રોડો રાજપરા ગામ રે મારી ખોડિયા એ પછી બોલાવો સતી આઈને બોલાવો જો તમારી વારે ન આવું ને તો હું સીતાપરાની સતી હારી નહીં હો કોઈ સીતાપરાની કોઈ દીકરી હાથ કરે જો દીકરીની વારે ન જાવ ને તો હું સતી હારી નહીં હો એવી એ રાગડે રમે સતી રાગડે રમે રે એ લખપડ બાપા ના આંગણે મારા સોરા એકલી ભીંગાણા એ પાછિયા વદરમાં માંડા તા એક દીવલા તલવારો થી ભીંગાણા એ દેવી કી દોલા સીતાપરાને
મારા જાદવ બાપા કે બોલ્યો બીજું બોલું ના એ બાપ સીતાપુરા પરિવારની માલિકો જેનું નામ ન લેવાય હો નામની માંથી હાલ કરો અને હાલી નો નીકળું ને તેની તો મને સીતાપુરાના ખાધેલા હરામ કહેવાય બા મારા જેના બાપા પગડિયું તમારી દેવી પચા એ મારા જેના બાપા એમાં યાડી કેના પણ બોલો બીજું બોલે નહીં મારા દાદા બોલો બીજું બોલે ના આ કાનપરાની મોદે હા એ બાપ એ મારું કાનપરા પરિવાર જાઓ જેવા બાપાનું નામ લઈ ડાયલા જાઓ ભલે ઘણા કરજો હોય એ મારા જેરામ બાપાનું નામ લેજો અને જો મારા એ કાનપરાને ઉગારવા ન આવું ને તેની તો માનજો તમારા કુળની માલિકો ડાડો રોતો ઉજાતો બા એ જેરામ બાપા નો ધારાના તમે આદા ત્યારે કાનપરા પરિવાર કે છે એ જેરામ બાપા એ દાદા અમે પાક વગરના પંખીડા કહેવાય દાદા અમારું ધ્યાન રાખજો હો જાઓ જાઓ મારા કાનપરા લખડિયાનો ટેકો બની જાય બની જાય બની જાય બની જાય બની જાય બની જાય મારી વાડીને ખાલી કામ પડે ને હે કાનપરા જેરામ બાપાનું નામ લેજો અને મારી વસ્તીની આંખમાંથી આહુડો પડે ને નીતિ ઘરને હાલે વસ્તીની આંખમાંથી આહુડા પડે આહુડા લૂછવાનું આવું મારા કાનપરાના તો હું જેરામ બાપા ને બા ये कानो बना के जेराम बाबा देखो माजा हो पर देखो माजा हो दादा ये देखो माजा हो जागो 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 पर केरा कहूँगा वही मारा जेराम बाबा तुम्हारे तड़ा केरा कहूँगा वही मारा जेराम बाबा तुम्हारे तड़ा ये हाँ कानपुरानी मौज हाँ दादा ये हांगड़ो हांगड़ो मारी वाड़ी जेराम बापा नी वातो हांगड़ो જેને અંતરના ભાવની જેને ભરોસો હોય ને બેટા કાનપરા એ જેરામ બાપો બોલો મારી વસ્તીને મારી માથે વિશ્વાસ હોય ને અને જો મારી વસ્તીને છેડીને જાવ ને એ તેની તો બાપ મારી જમીને જાનું ધાવણ લાગી જાય બા એના માંગણી આવ્યા જેરામ બાપા તમારી ડેલી જેના માંગણ જાય જેરામ બાપા કે મીરા
બોલાવો બોલાવો મારી એક દી બુટ માને બોલાવો એ બોલાવો બોલાવો મારી મેરિયા ભુવાની માને માતા બુટ ને બોલાવો વાલા લાગ્યા કાન પર વાલા લાગ્યા માં બુટ તને કાન પરા અરે રે ક્યાં ગઈ મારા મેરિયા ભુવાની માને હલો ભલો મારા અરણેજના ગોટલાવાની માતા બુટ તને બોલાવો પણ માતાની કાન પરાનો એકદી માવતર મારી બુટ કહેવાય એ સાસની મણામાં એક ડાળ મીઠી રે છોકરા ખંડવાણી જય બુટમાં એ સાસની મણામાં એક ડાળ મીઠી રે છોકરા ખંડવાણી મેરિયાને પર ચોદી દોરે છોકરા ખંડવાડી એમાં તાવીને પોતર દોરે છોકરા ખંડવાડી એનું નામ તો મેરિયો ધરાયું રે છોકરા ખંડવાડી જય મારા આનંદના ઓટલાવાડી પણ બોલાવો બોલાવો મારી સિકોતર માને બોલાવો એ બોલાવો બોલાવો મારી દરિયાની દેવને બોલાવો દરિયો વાલો દરિયાની દેવ તને દરિયો વાલો રાગડે રમે કાનપરાની સિકોતર રાગડે રમે મારી દરિયાની દેવ જોડે આવ્યા એ મારી દરિયાની દેવ જોડે આવ્યા જય સિકોતર એ મને દરિયાનો મોટો બહુ વાલો એ મને દરિયાનો બેટો બહુ વાલો પછી મારા ચેરા બાપા કે કોઈનો બીજું બોલું નહીં બોલું ના એ પ્રાણ જાય મારા ચેરા બાપા કે મારા વચન નો જા પણ બોલું મારા ચેરા બાપા જેથી બોલે નહીં બોલે ના બોલો ચેરા બાપા ની માતા માતા કઈ મારા વિના પાર્વતી
મારી ટોટા મારી બહુ ચરના પણ ખોરામાં તું લેને ખેતલા ખીચડી એ પછી હાથમાં લઈને તલવટનો આ તલવટનો તું પીનો એ 900 રે નાગણીઓ તને ધ્યાન પછી બોલાવો મારી બહુચરમાના આગેવાન મારા મીની ખેતલાને બોલાવો ભોચર માતાજી તારા કરોઈ કેવા એ પાખારા થઈ હવે મારી બહુચાર આ ભોચર માતાજી તેની તારા કુકડા એ માતાજી મારા પાવૈયાના મઠનો આ ધણી કેવાય માં બોચા આ સાળાની પડે રમે મારી બૂટ બલારને હા બૂટ બલારને માં આ બોચર રમે હરેની થાને માં ખોડિયાલ તું હૈયામાં એ નિરાયતામાં ખોડિયાલ આ નિરાયતામાં ખોડિયાલ તેની નો ઘરને આ બેઓ દેવી માં ખોડિયાલ તમે હામટી મારી ખોડિયાલ આ ખોડિયાલ તેની મિલકીઓ માં અને બ્રાહ્મણના તુમલા દેવી મખમાં હતા માં ખોડલ તારે લોઠાના એકડ માતાજી મારા ભોળાનાથના વચનના કારણે પછી બોલાવો મારી સંધના આ સંધના વેળાની માલબાઈ સિકોતરને દરિયો વાલો ને માનીએ દરિયો વાલો દરિયાના દેવને માદરિયો વાલો હુંબે રમો રે મારી હુંબે રમો આજ મારી સિકોતેર મારા હળે રમો
ભાઈ તને જાજ્યું આ જાજ્યું જીવાયું એ મેલડી આવે હા મેલડી આવે મલપતિ મારા મીનું ભુવાનું આ મીનું ભુવાનું આ માવતર મારી મેલડી તને મારી મેલડી નાગર બનીને આવ્યા મેલડી નાગર બનીને આવ્યા બાબાને બોલાવો એ વાલું લાગે તને ખાટલી વાલું લાગે હિરણમાનીના પારિયા આ પારિયા પૂજા જેના પારિયા પૂજા કેસરી દાદા ને કેસરિયા આ કેસરિયા રંગ કરે એ દાદા રણમાંથી ગાનું તે તો માંડું બોલો સોઈર દાતારની પણ મારા પીરજી તમારી દરગાહે 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 પણ મારા દાદા સા બાબુ તમારી દરગાહે વાગે નગારા વાગે નોબતો 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 એ મારા દાદા સા પીરજી હોયડું ચડે ગુલાબ ચડે ગુલાબ ચડે ગુલાબ કોઈ બાબા તમારા દ્વારેથી પાછો નો જાય નો જાય નો જાય નો જાય એવા કંટ્રોલિયા દાદા તમને વિનવે ભાવથી બે દુટા કરો ત્યારે મારા પીરમ આવશે કેવી રીતે એ નબી નબી યા નબી નબી યા નબી નબી યા નબી નબી
मुसाफिर जी आया हूँ तेरे दर पे सवार में। खुदा की खान तुझ में विशेष भगवान तुझ में खुदा की शान तुझ में विशेष भगवान तुझ में बड़ा या कोई छोटा कोई मायूस न होता तेरे रहमत का फरिश्ता ए मनोज बाबू करे क्या ए विस्मरा परिवार करे क्या दो दिन की दुनिया दुनिया के गुलशन सब फूल काटे तो सबका मालिक ખેતરિયા આયો ના કરો તમને દે દિયા કેવા આયો પેલા મારા વીર ખેતરિયા તને બોલાવી આયો પેલા તને રમાડી પણ ખરેખર મનોજ બાપુ ધન્યવાદ છે વિસપરા પરિવાર કે તમે બધા ભાગ્યશાળી છો હું તો સેંકડો જગ્યાએ પ્રોગ્રામ કરું છું અનેક જગ્યાએ પ્રોગ્રામ કરું છું પણ લખમણ બાપાને ઋણ ક્યારે લાગે મનોજ બાપુ આખો પરિવાર એક થાળીએ બેસીને ખાઈને બાપુ રાજી થાય હો અને હું તો ન્યારે કેવું છું જો કે આમાં મારા ઘણા બધા વડીલો બેઠા છે છોટા મું બડી વાત પણ ખરેખર મને તમારો લખમણ બાપુ જેટલું ઉજાડે ને એટલું બોલું છું બને ત્યાં સુધી છે ને ભાઈચારો રાખજો બધા હો મા બાપના થઈને રહેજો દેવના થઈને રહેજો ભાણેજના થઈને રહેજો અને મને બાપુ બધાને કહું છું આવેલા મહેમાનો કોઈથી કોઈની હિંસા ન કરતા હો એ કોઈના દુઃખમાં ભાગ લેજો એવું ન કરતા કે જેટલા રૂપિયા ઘરે પડ્યા બધા આપી દે એવું ન કરતા પણ બને ત્યાં છે ને કોઈ માણસની એકમાંથી આઘુડું પડે ને અને જેથી તમારી મદદની જરૂર પડે તેથી લખમણ બાપાનું નામ લઈને હાથ લંબાવજો હો ભલામણા હે અને બાપ દેવા વાળો દુબળો નથી હો અને હું તો ન્યા લગી કહું છું મનોજ બાબુ
એક દીકરી પરણાવવા ક્યાં મળે ખબર તમને? અને એમ કહું છું તમે બધા ભાગ્યશાળી છો જેને કરિયાવરમાં દીકરીને કદાચ બાકસની હળી દીધી હોય ને. જાઓ હું તમને રાજકોટનો ધર્મ શ્રાવણ ચેલેન્જ ફેંકીને કહું છું, ભલા માણસ જો તમારો કોઈ ઊંધો વાળી હગે ને તેરી લક્ષ્મણ બાબુને નો મૂકે હો. કારણ કે ભલા માણસ તમારી દીકરી માટે વાંચ્યું છે. અને એમાંય મારા મનોજ બાબુ દીકરી અહીંયા પરણી છે ને હાથ અને ક્યાં સ્વરૂપે કોઈ શરીરમાં આવી અને એની દુઆ લાગી ગયો ને ઘણા માણા વિસપરા પરિવારનું જો અભરે ભરી થઈ ગયો ને તેથી તો આ ડાક વાળાનું મેકી દઉં યાદ રાખજો. અમુક જગ્યા હોય ને ત્યાંનો પ્રભાવ હોય. હા અને એમ જ થાય એમના મહિને થતું આ બધું. આ બાપુ બેઠો હોય ને મોર હોય ને ત્યારે થાય. બાકી આપણી ઘરે 15 જણા આવે ને 20 જણા આવે તો ફાફા મારી છે જમાડવા માટે ભલે ગમે તેટલો રૂપિયો હોય. પણ દેદી એ લક્ષ્મણ બાપાએ કીધું હોય કે જાવ દીકરા કામ આદરો. તમે કામ આદરો. એ ગમે તેટલું માણા કદાચ મહેમાન આવે હરિહરનો હાથ પડે સવાર હોય હાઈ જો કે બપોર હોય લક્ષ્મણ બાપા કે હરિહરનો હાથ પડે એ વિસમરા મારી માં કુળદેવી જો રસોડામાં અન્નપૂર્ણા તરીકે નો મોકલી દઉં ને તો હું લક્ષ્મણ બાપુ નો તો ભલા મણા ઈ આની તાકાત છે હો. ત્યારે કેતલિયા બાપા આવ્યા છે એને રમાડવા છે પણ ભાવથી બે તું કરજો. એ લડતો લડતો આવે રે વીર લડતો લડતો આવે. પૂછે એક દીમાં કટોલિયાની માં બ્રહ્માની માને બ્રહ્મા પૂછે માં બ્રહ્માની માને કેટલા જુગને માં જાણો. મારા પ્રભુ જે દી નો તો ચાંદો નો તો સુરા એ મારા પ્રભુ જે દી નો તો ચાંદો નો તો સૂરજ નો તાવના ધરણી નો તાયા મારા પ્રભુ જે દી ધરતી માથે નોતા કોઈ ઓલા જોખના જે દી જોનારા કટોલિયા નોતી મેરવી નોતા એ ધરતી માથે કોઈ ઓલા જોખના જે દી જોનારા મારી માએ તાલી પાડી બ્રહ્માની માએ તળદેવને પ્રગટ કર્યા. એક આડો કીચડમાં હાથ નાખી માંડીનું બનાવ્યું તું માડી બ્રહ્માની તે પૂતળો કેદીમાં બુડાતા પ્રાણ એ કેદી હાઈની મારી કટોલિયાની બ્રહ્માની એકદી ફૂલવાડી રચાવા લક્ષ્મણ બાપાનું આંગણું બ્રહ્માણીમાં રમાવે છે. ત્યારે આટલી બધી માતાઓ બેઠી ને બધી બ્રહ્માણીમાને રમવા બોલાવે છે. શું કહે છે? લક્ષ્મણ બાપાનું આંગણું છે. મારા મનોજ બાપુ બોલાવે છે. વિસપરા પરિવાર બોલાવે છે. ત્યારે બ્રહ્માણીમાને રમવા બોલાવે છે. કેવી રીતે? આ માતાઓ બધી શું કહે? એ આકાશમાંથી ઉતરા માડી બ્રહ્માણીમાં
છે હો. હજી એકવાર કહું છું, બધા સાંભળજો. બંધ પાઈને ભૂવા થઈ ગયા હોય ને, કોઈને ખબર ન પડે એવી રીતે ભૂવા થઈ ગયા હોય ને, ત્યાં પરિવારમાં લીલા નો લેવાય. પણ કદાચ બંધ પાઈને ભૂવા થયા હોય પરિવારમાં લીલા લેર ન હોય, પણ હાજા દિલથી સમાજના ભૂવાને ભેગા કર્યા, નાયકના ભૂવાને ભેગા કર્યા હોય, અને એમાં માતાજી બોલે કે જાવ જાવ મારા ગટોલિયા, એ તમારી પ્રમાણે એ ભૂતરે માતાજીનો ચીઠીનો ચાક છે, દેવચડીનો ડાયરો. ભુવાએ હાચા દિલથી કમાયું કરીને મારા મનોજ બાબુ વિસબરા પરિવાર ભુવાએ હાચા દિલથી ધૂમ ધુવાણા કર્યા હોય. મનોજ બાબુ આપણે માને ઓળખી નથી શકતા, બાકી માતાજીનો તો નજર નવખણ ધરતીમાં ફરે છે હો. હે તું સૌને દેખે માતાજી, तुझ में कोई ना देखे मड़ियाओ, आवो 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 मानी नजर तो नौखण धरती में फरे से वो भुवाए हाजा दिलથી ધુમો ધુમાડા કર્યા હોય તેની બ્રહ્માણી કહે છે દાદા ભુવા, તારા કટોરિયાના વડવાના પુલા રથની બ્રહ્માણી જેથી મારા ભુવાની ગામમાંથી નનામી નીકળ્યા, મારા ભુવાએ જો હાજા દિલથી મારી કમાયું કરી હોય અને ભુવાની ગામમાંથી નનામી નીકળ્યા, એ એનો કાંધીઓ બની નો જામે તો કટોરિયાની માતા બ્રહ્માણી નો દીવા. મોઢડો 42 વર્ષથી અસનો હતો. બાપ અરે પેડિયા અરે રાની મોડી અરે એને મારો મોઢડો ઠોકો કરી દીધો. કમાલ મજા બોલતી જાવ. મારા મોઢડો કોના જેવું મારા પરિવારમાં બદલી દઉં. બોલાવો બોલાવો મારી દરિયાની દેવમાં સિકોતર માને બોલાવો. મદ દરિયે દેવી ઓલો ઝઘડો સરનામનો દેવી વાણીઓ. એ મદ દરિયે દેવી ઓલો ઝઘડો સરનામનો દેવી વાણીઓ 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 વાણીઓ. વિશ્વાસ તમારો હાથો ભલે કડા કરતો હોય, ડગલે ને પગલે પાપ હતો, હિન્દુની ગાય માતાની કપાતી હોય, ભુવા એમને નો થયા હોય હો. હા આ કોઈ ઢીંગી પોતિયાની રમત નથી. ઘણા એવો વાળા એમ કહે કે ભુવા બધાય થઈ ગયા છે. હા પણ હું તો ન્યા લગી કહું, ધર્મ આવે ને ત્યાં માતા ઉગે ને, હે ન્યા કોઈના બાપની તાકાત નથી. ભલે કદાચ એ તમારા કર્મનું દુઃખ હોય, ઘણીવાર માતા એમ બોલે કે તારા કર્મનું છે જા, ભલે હું સ્વીકારું, પણ કર્મનું હોય ને તેથી મનોજ બાબુ માતાજીની ભક્તિ કરવી પડે, માતાજીનું ભજન કરવું પડે, માતાજીની માળા કરો. તમારું ગમે એવું દુઃખ હોય એ ભલે કર્મનું હોય, પણ એક દી માતાજીની પેટે જો આહુડા પાડજો, જાઓ એ તમારું કર્મનું દુઃખ જો ભાગીને ભૂકો કરી નો બીજે ને તેથી તને મઠમાં બેહું લગાવું છે બા. ક્યાં ગાય મારી દરિયાની દેવમાં સિકોતર. મારી ક્યાં ગઈ મારી વણવટીમાં સિકોતર ક્યાં ગાય.
તું કરો બધાય બે તું કરો ભાવથી એ મદદરી તારા નાવડા એ વાનવટી હોમા પાછા પડે ના કટોલિયાનો ધારાનો ભાઈ સતિયા ધાર કેવા દાદા મારા દીકરા દા ઈ સતી સૌ જેની મારી વસ્તીમાં વિપર પડે ને તેની મને યાદ કરે મને એ સતીને યાદ કરે તો મારા વસ્તીના કામ અટકેલા હું કરી નો દઉં ને તો હું સતી નહોતી બાપ એવા પૂજા પૂજા ભાઈ તારા કુળમાં પૂજા તારા પૂજા પછી બોલાવો મારા જગા બાબાને બોલાવો જગા બાબા કે કોઈનું બીજું બોલું ના એ મારા વાલા એ મારા વાલા જગા બાબા કહે છે જમણા પગનો અંગૂઠો જારીને ગોકળ બાપાને મારી મેરડી જગાડે બેટા ઊભો થા આયો તારા વડવાનો ધર્મનું મેલડી આવી હે ગોકળિયા લાય મારે તને કુળમાં ઉજળો કરવો છે બેટા જા એક દી મારા
ગોકળીએ હાડ કરે જો મારી વસ્તીને ઉજળા કરો જો તને કદાચ વસ્તીમાં ઉજળો ન કરું ને તો ગોકળીએ તારી મેરડી રોટી ક્યાં ગઈ મારા ખોડા કરની યાની કારી નાગણી 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 એ મારો નો ધાનાનો એક દી હાલ કેવાય માતાજી મારા ગોકળ 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 બાપાનો વ્યવહાર કેવાય મારી મેલડી મેલડી સનાવારી મેરડી ક્યાં ગા બાબુ મેરડી માના એવા પંચા છે હો સનાવારી મેરડી માની વાત કરું ને એ માં જગદંબાએ વાણિયાના દીકરાને પરચો દીધો છે હો હા કે બાપ ઈ વખતમાં ઈ સમયમાં દેવી પૂજક નો દીકરો ઘરે માતાજીના નિવત કરવા ગયો હતો ને પણ ખિસ્સાની માલિકો રૂપિયા નહોતા તેથી વાણીની પેઢી હાલતી હતી દેવી પૂજકના દીકરાએ જેને કીધું બાપ મારે જાજા કઈ રૂપિયા નથી જોતા 330 રૂપિયા દે મારી માના નિવત કરવા છે જાજા નથી જોતા તેથી વાણીયાના દીકરાએ કીધું કે તે માતાજીના નિવતનું નામ લીધું છે લઈ જા પણ આટલા સમયમાં પાછા લઈ જાગે દેવી પૂજકનો દીકરો લઈને માતાજીના રંગે સંગે માતાજીના નિવત કર્યા પણ જે સમય એવી સમયથી વધારે થઈ ગયો બે માણસ વિચાર કરવા માંડ્યા કે જો હમણાં વાણીઓ ઘરે આવશે ને તો નીચું ઘાલવા દેવું થાય માટે આપણે ગામ બેગીને વહી જાય એવા રૂપિયા દેવા તો છે નહીં આપણી પાસે બે માણસ ગામ મૂકીને જતા હતા ને વાણીઓ બરોબર હામો મળ્યો હો ક્યાં જાવ છો લાવો મારા રૂપિયા લાવો વાણિયા બે આખરી મારી કોથી બે માણસને દળદળ આફુડા જાવ બેટા વાણિયા રૂપિયા તો છે નહીં ત્યારે વાણિયાએ કીધું કે જો ગામ ગોઠવા ન દઉં રૂપિયા માતાજીનું નામ લીધું એટલે દીધા છે વાણિયા મારી દેવીના નામમાંથી દીધા છે ને પણ વાણિયા મનોજ બાબુ વાણિયાના દીકરાએ કીધું કે ગામ ગોઠવા ન દો તેથી દેવી પૂજકના દીકરાએ કબજામાં હાથ નાખ્યો આપણા ગઈડા બધા પહેરો ને જુનાણી પોશાક કહેતા ને કબજો કહેતા કબજામાં હાથ નાખ્યો દેવી પૂજકના દીકરાએ લાકડાનું ફરું કાઢ્યું વાણિયા મારી પાસે કાંઈ નથી નયો રૂપિયો નથી પણ જો તારે 330 રૂપિયા જોતા હોય ને એના બદલે મારી મેરડી તને દાઈજામાં આપું છું લાકડાનું ફરવું છે અને મારે શું કરવું છે દેવી દેવી પૂજકના દીકરાએ કીધું કે લાકડાનું ફરવું નતું આ તો મારી દેવી મેરડી છે બાપ મને કેમ વિશ્વાસ આવે કે આ તારી દેવી મેરડી છે તો માગો એટલા પ્રમાણ માગી લે જો મારી મેરડી તને પ્રમાણ દેતા પાછી પડે ને તો મારી મેરડી નો કહેવાય બાપ જા વાણિયા આ જો તને પ્રમાણ દે ને તો જ રાખજે નગર ક્યાંક બેટી આવજે અને જા વાણિયા તારી અત્યારે પેઢી છે ને તારી પેઢી અત્યારે છે પણ જો વિદેશની માલિકો જો મારી પેઢીઓ હાલે એ પેઢી તો મારી મેરડી બોલી હતી
ના સંસાર વાળી મેલડી વાલા લાયા માતાજી તને રાજકોટના રામનાથપુરાના સંસાર વાલા લાયા હા મારી વસાણી મેલડી હા મને મને મારી મેલડી તને મુસલમાન શોભા કરે મારી મેલડી તને સલામ દોનો સંસાર વાળા મેલડી માતની પૂર્ણ બાપુ હાલો હાલો એક ફક્ત ખાલી 5 મિનિટ લેવી છે બધી માતાઓ બેઠી છે મારે કોઈનો વારો નથી લેવો પણ હવે સ્ટેજ ઉપર જે કઈ મનોજ બાબુ રૂપિયા થાય ને તમને મોજ આવી ઉડાડો પક્ષીની ચેણ માટે અને ગાય માતાજીના ઘાસચારાના લાભાર્થે મારે પેલો બોલ 251 રૂપિયા ગાય માતાજી માટે જોઈ છે પક્ષીની ચેણ માટે મારે બોને મોજ આવી પેલો બોલ ગાય માતાજીના ઘાસચારાના લાભાર્થે પક્ષીની ચેણ માટે એકેય બાકી ન રહેવા દેવો નાખો ખિસ્સામાં નાખો બધાય નાખો એ બધાય આપો આપો અમારા શૈલેષભાઈ સીતાપુર એકવાર જોરદાર તાળી વડાવો શૈલેષભાઈ ને મારા માટે ન કરતો ગાય માતાના પક્ષી માટે કરું છું એકે બાકી નો રહેવા જોઈએ હા લખમણ બાપાનું આંગણું છે આનું નાખો ખીજા માત નાખો તો કે નો કોઈની પાસે તો હું ઊંચી નાખું બાકી નાખો હાલો હાલો એ જોવાની આવો હાલો મોટાભાઈ વડીલો માતાઓ તમારી પાસે જાજી અપેક્ષા નથી પતિ દેવ અહીંયા હોય તો પર્સમાં હાથ નાખજો મારી બહેનો માતાઓ બાપો બાપો ઓહો દીપકભાઈ ભુવા 501 રૂપિયા દેનો તમે ઓ એ દીપકભાઈ ને જગદંબા જાદુ આપે લખમણ બાપા જાદુ આપે ભાઈ ભાઈ મારા ભીખુભાઈ ખાનાપરા ને મોજ આવી બાપો બાપો આ ખાનાપરા 501 રૂપિયા દઈ ગાય માતાજી ને કેવો તમે ઓ બસ ભાઈ ભાઈ ચાલો 101 રૂપિયા મારા કેમેરામેન ને મોજ આવી બાપો બાપો એક અમારા વડીલ ને મોજ આવી ગઈ 121 રૂપિયા દેનો વધાવે હો પક્ષીની ચણ માટે ગાય માતાજીના ઘાસચારાના લાભાર્થે હો આવો આવો વડીલો આવો બાપુ બાપુ આવો પરમાત્મા કોર્સ છે હો આમાં દાન કરો ને મારું લખમણ બાપુ બધું જોવે છે હો હા બપોરે ફરવું હોય તો આવી જાતો બધાય અમારા ગોરધનભાઈ 201 રૂપિયા દઈને પક્ષીની ચણ માટે ને ગાય માતાજીના ઘાસચારાના લાભાર્થે હો ઓહો મોરિદ્રા મનસુખભાઈ 101 રૂપિયા દેન વધાવે હો એક અમારા મિત્રને મોજ આવી ગઈ 201 રૂપિયા દેન વધાવે પોતાની કુળદેવના નામ માટે હો અમારા દિનેશભાઈ ધમેચિયા 101 રૂપિયા દેન વધાવે બીજા માવતરને મોજ આવી ગઈ અમારા માડીને મોજ આવી ગઈ સુરેશભાઈ વિસપરા 201 રૂપિયા દેન વધાવે અમારા માડીને મોજ આવી ગઈ હજુભાઈ 101 રૂપિયા દેન વધારે મારા શારદામાં ઓહો જે હો માં જે હો પાઈ લાંબુ અમારા વિનુભાઈ ધમેચિયા એને મોજ આવી 101 રૂપિયા દેન વધારે છે કોઈ બાકી અમારા મંજીરા માસ્ટર 101 રૂપિયા દેન આપે છે હો બાપુ બાપુ દીપકભાઈ લાલજીભાઈ 501 રૂપિયા બાપુ બાપુ હા દીપકભાઈ હા મોજ મોજ અમારા રમણીભાઈ મારાડિયા 101 રૂપિયા દેન આપે હો હે મારા નકોણ બાપા સદાને અભરે ભરે હો અમારા કાંજીભાઈ જોડાણિયા એને મોજ આવી ગઈ જગદંબાને વધાવે હો દિનેશભાઈ વિસકડા 251 રૂપિયા દેન વધાવે ગાય માતાના ઘાસચારાના લાભાર્થે ઓહો પોતાની કુળદેવના નામમાંથી 151 રૂપિયા હો સિવાય ભરડવા એને મોજ આવી ગઈ 151 રૂપિયા દેન વધાવે હો બે પૂજા કરો બધાય પ્રવીણભાઈ કાનપરા 201 રૂપિયા દેન બોલીએ ગણપતિ ગજાનન મહારાજ કી अपने अपने गुरुदेव की अपने अपने माता पिता की लक्ष्मण बापानी पंचना देवनी अपने अपने माँ बाप की आज नन्हे काले उत्सवनी मेरड़ी मात की
कृष्ण कन्हैया लाल की, रामचंद्र जी भगवान की, रामदेव पीर महाराज की, बजरंग दास बापूनी, पंचना देवनी, नम पार्वती पते, हर हर महादेव हर। विठल बाबा 101 रुपया दिन बतावे हो।